ભરૂચ મેન્ડેટ કાંડને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ટિકિટ ન મળતા દાવેદારની નારાજગી સ્વાભાવિક છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના મેન્ડેટ કાંડનો મામલો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, દાવેદારોમાં નારાજગી સ્વાભાવિક છે. કોંગ્રેસ પ્રમુખ પર લાગ્યા હતા આક્ષેપ, પોસ્ટર સળગાવી વિરોધ કરાયો હતો. ભરૂચમાં કોંગ્રેસ પક્ષમાં એક બેઠક માટે બે અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે. વિરોધ સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે. આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે જે દાવેદારને ટિકિટ મળી નથી તેમાં આક્રોશ હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેર કોંગ્રેસનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી તરીકે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. સ્થાનિક ચૂંટણીમાં ભરૂચ નગરપાલિકામાં સામાન્ય રીતે આખા શહેરમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ ન હતો. એકમાત્ર વોર્ડ નંબર 2 માં નાનો મોટો વિવાદ હતો, જે પ્રદેશ કક્ષાએ ખબર છે, ભરૂચ જિલ્લા શહેર કક્ષાએ પણ ખબર છે. ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 1 માં એક સામાન્ય સીટ હતી, એક આદિવાસી સીટ, ઓબીસી અને એક સામાન્ય સીટ હતી. સામાન્ય સીટની ઉપર સામાન્ય રીતે વધારે પડતા ઉમેદવારો હતા. આદિવાસી સીટની ઉપર લોકલ ઉમેદવારોની ડિમાન્ડ હતી. આ બાબતે પ્રદેશ કક્ષાએ, જિલ્લા શહેર કક્ષાએ કે આગેવાન કક્ષાએ લાંબી ચર્ચા કરાવવા બાદ ગુરુવારે રાતથી શુક્રવારે બપોર સુધી ડેમેજ કંટ્રોલ કરવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી. સામે પક્ષે જે પણ વિકલ્પો હતા તે વિકલ્પોની ચર્ચા કરવામાં આવી, પણ અનફોર્ચ્યુનેટ એ વિકલ્પોમાં કોઈ પણ જાતની એ લોકો તરફથી સ્વીકારવામાં ના આવ્યા. ત્યારબાદ શુક્રવારે બપોર પછી સાંજે 5 વાગ્યા સુધીમાં ત્યાંના લોકલ સ્થાનિક લોકોએ ભેગા મળી આ પ્રકારનો કોઈ અંત નથી આવતો, તો નો રિપીટ થિયરી તરીકે તમામ જે 2 નંબરના સભ્યો છે એને બદલવાના. એમાં માત્ર ને માત્ર એક જ સભ્ય શમશાદભાઈનો પ્રશ્ન આવતો હતો, પણ શમશાદભાઈને એવી વોર્ડ નંબર 2 માં લડવા માટેનું એક પ્રપોઝલ આપવામાં આવેલું ને એની સામેના ઉમેદવાર કરણભાઈ જે તત્કાલથી માંગતા હતા એટલે 1 નંબરમાં અમારી સીટ પર મેં લડવાનું પ્રપોઝલ આપેલું. પણ અનફોર્ચ્યુનેટલી એ જે અમારો જે પ્રપોઝલ છે પ્રદેશ કક્ષા તરફથી મૂકવામાં આવેલો, અમારા કક્ષાથી મૂકવામાં આવેલો, અમારા આગેવાનો કક્ષાથી મૂકવામાં એમને સ્વીકાર્યો નહીં અને એમને બહારના આયાતી ઉમેદવાર તરીકે હેમેન્દ્રભાઈની એ રાખી પકડ રાખી કે અમારે સાથે લડવું છે. હેમેન્દ્રભાઈથી કોઈ વ્યક્તિગત અમને કોઈને રસાદોષ ન હતો, પણ ત્યાંના લોકલ ઉમેદવાર માંગતા હતા. સાથે સાથે એમના લોકલ ઉમેદવાર સિવાય બીજા એમની સાથે રહેલા બીજા 4 આદિવાસીઓ સભ્યો પણ એવો આગ્રહ હતો કે ભાઈ લોકલ ઉમેદવારને ચાન્સ આપો, નહીં તો બીજા સભ્યો અમને ડિસ્ટર્બ કરતા. આના બાબતે જ અમે એમને સંપૂર્ણ ચિત્ર પ્રદેશ કક્ષાએ, શહેર કક્ષાએ બતાવેલું, પણ પોતાની જીદની ખાતર એ જીદ પકડી રાખી આ શહેરને, આ વોર્ડને ખોટું ઝાંખી કરી લોકો ડિસ્ટર્બ કર્યો છે એવું મારું માનવું છે. જો અમારું પ્રપોઝલ માન્યું હોત તો શહેરમાં, આખા શહેરમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ ન હતો અને સંપૂર્ણ વોર્ડ શહેર સારી રીતે ચાલતું. અને વોર્ડ નંબર 2 સિવાય આજે પણ ભરૂચ શહેરમાં કોઈ પણ જાતે વાદ વિવાદ નથી ને પૂરા શહેરની અંદર શાંતિથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે. પ્રથમ તો બંધારણ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી. હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરાલલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે. પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો હક છે અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે. પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે ને સર્વમાન્ય સ્વીકારેલા છે. રાજેન્દ્રભાઈ, તમારા ઉપર આક્ષેપ છે કે આના અંદર તમારો આખો રોલ હતો, પૈસાની લીધી સુધીની તમારી પર આક્ષેપો લાગ્યા છે કે ટિકિટમાં પૈસાની લીધી. આમાં આવ્યું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારો મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે આગળ વધીશું. એવું કંઈ હોય ના, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે.
કે ટિકિટ મળે ના મળે કે આક્રોશ હોય. આખરે તો પરિવારનો મામલો છે ને પરિવારમાં સુલઝાઈ જશે. જે રીતે તમારા બેનરો બધું બનાવતું શું કાર્યવાહી કરશે આની પર જિલ્લા કોંગ્રેસ સમિતિ? પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટ નક્કી કરે છે, મેન્ડેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપે છે, એના સીધો આક્ષેપ પ્રદેશ સમિતિ પર છે. એટલે અમારું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં અમારી હા હોય, એમનો આદેશ અમારે માનવાનો હોય છે. અને એક સ્વાભાવિક છે કે કાર્યકરને ટિકિટ કોઈને મળે કોઈને ના મળે એટલે ગુસ્સો હોય છે, જુસ્સો હોય છે. આખરે તો પરિવારમાં હોય છે, પરિવારમાં બી ઝઘડા થતા હોય છે, પણ પછી પરિવારમાં સમેતા હોય છે. એવું કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. આ વિવાદમાં તમારા નામ સાથેનો ઉલ્લેખ થયો છે 2000. આ સ્વાભાવિક છે. જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું, મારી બંધારણ મુજબ તો હું શહેરમાં આવતો નથી, પણ સ્વાભાવિક છું, જિલ્લા કોંગ્રેસનો પક્ષનો મોવડી છું, તો સ્વાભાવિક છે કે કોઈ માણસ આક્ષેપ કરી શકે છે. પ્રદેશ સમિતિ પર આક્ષેપ થયા છે, એ કઈ પરિવારનો મામલો છે. આ આખા વિવાદમાં શું તમે કંઈ પ્રયાસ કર્યા છે કે સુરત સમાધાન આવે એના માટે? હા, એ તો તમામ પ્રયાસ તો પ્રદેશ સમિતિએ કરેલા છે ને આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ સમાધાનથી જ આ કરેલું છે. ને સારા દિવસો આવશે ને ઉમેદવારો અમારે જીતવાના છે ને દર વખત કરતા પરિણામ બી ખૂબ સારું આવવાનું છે. આટલા બધા ઉમેદવારો અમારી હાલમાં તો શું લઘુમતીમાં ઉભો થઈ જાય છે તમારો? નહીં, કોઈ લઘુમતી સમાજ કોંગ્રેસ સાથે છે. ગઈકાલે બી હતો, આજે બી છે ને આવતીકાલે બી રહેશે. કોઈ વિભાજન નથી. પણ સ્વાભાવિક છે કાર્યકરો એ પાર્ટી માટે કામ કરતો હોય, 5 વર્ષે એકવાર ટિકિટ લેવાની હોય, ના મળતી તો ગુસ્સો આવે, સ્વાભાવિક છે, એમાં કઈ ખોટી વાત નથી. પહેલી વાર એવું છે કે ભરૂચ નગરપાલિકામાં પૂરા 44 ઉમેદવાર નથી થયા કોંગ્રેસ પાર્ટીના. નહીં, 42 કેવા ઉમેદવારે કરેલું છે. એક બે ઉમેદવારનું અપક્ષ સાથે ગઠબંધન સાથે બધું ચાલી રહ્યું છે. પ્રમાણે અમારા શહેર પ્રમુખે જે આયોજન કર્યું છે બરાબર છે. મેન્ડેટ ત્યાંથી કોરા આવ્યા હતા એવું બી? નહીં, પ્રદેશ સમિતિ મેન્ડેટ પ્રમુખોને આપે છે. એ જે રીતે મને જિલ્લાના ગ્રામ્યને આપે એવું સલીમભાઈને આપે છે. ને પ્રદેશ પ્રમુખની સત્તા છે, એવું પૂરા જેવું આવતું જ નથી. એમાં કશું ઉમેદવારના નામ સાથે આવે છે અને એમની સહી સાથે આવે છે પ્રદેશ સમિતિ.